તાપી જિલ્લામાં એસઆઈઆરમાં નામ કમી કરવાના કૌભાંડ મુદ્દે આમ આદમી પાર્ટીનું કડક વલણ. તાપી આજરોજ આમ આદમી પાર્ટી તાપી જિલ્લા દ્વારા એસઆઈઆર પ્રક્રિયામાં ચાલી રહેલા નામ કમી કરવાના કથિત કૌભાંડોને લઈને ગંભીર પગલું ભરવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં આવતી તમામ વિધાનસભાઓને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને લીગલ નોટિસ આપવામાં આવી હતી. આ લીગલ નોટિસ આપતી વખતે આમ આદમી પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં તાપી જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ ગામિત, વ્યારા વિધાનસભા ઇન્ચાર્જ ઉવેશભાઈ મુલતાની, તાપી જિલ્લા ઉપપ્રમુખ એડ જિમ્મીભાઈ પટેલ, તાપી જિલ્લા ઉપપ્રમુખ અશ્વિનભાઈ ચૌધરી, વ્યારા નગર પ્રમુખ નીતિનભાઈ પંચાલ, ઊંચામાળા જિલ્લા પંચાયત પ્રભારી પ્રીતેશભાઈ ચૌધરી તેમજ વ્યારા નગરથી રમેશભાઈ વાર્લેકર ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે એસઆઈઆર પ્રક્રિયામાં ગેરરીતિઓ થકી મતદારોના નામ ગેરરીતે કમી કરવામાં આવી રહ્યા છે, જે લોકશાહીના મૂળભૂત અધિકારો સામે ગંભીર ખતરો છે. પાર્ટીએ માંગ કરી છે કે સમગ્ર પ્રક્રિયાની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. એનું કોઈ અજ્ઞાત માણસ દ્વારા લખવામાં આવી છે. જ્યારે વ્યારા નગરપાલિકાની વાત કરીએ અમે તો એમાં પણ ગેરકાયદેસર લોકોએ અરજી લખીને નામ કઢાવવા માટેનું કર્યું છે. તો એ સબ ગેરકાયદેસર માટે અમારી આમ આદમી પાર્ટી લીગલ નોટિસ આપે છે ઇલેક્ટોરલને, ઇલેક્શન કમિશનને. તો અમે અહીં બી તમને જાણ કરવા માટે આવ્યા છે કે આ રીતનું થાય છે અને એના માટેની લીગલ નોટિસ અમે પાઠવી છે. એટલે તાપી જિલ્લામાં પણ ગઈકાલે પણ વાલોડમાં 1000 જેટલી બોગસ અરજીઓ નીકળી, વાંધા અરજી નામ કમી કરાવવા માટેની. એવી જ અરજી વ્યારા નગરપાલિકામાં પણ છે અને તાપી જિલ્લામાં પણ ઠેક ઠેકાણે છે. અને જાણ એવી થઈ છે કે તમામ અરજીઓ અત્યારે મામલતદાર સાહેબે મંગાવી લીધી છે. કેમ કે કોણ અરજી કરે છે, શું છે, એનું કોઈ નામો નિશાન નથી. એટલે આવા બોગસ લોકો જે આવી રીતે અરજી લખીને નામ કમી કરવા માટે લખી જાય છે તો એના પર કાયદેસરની સાહેબ કાર્યવાહી થવી જોઈએ. એટલે એના માટે અમે આજે તમને એક નોટિસ બી પાઠવીએ છીએ અને કદાચ જો બોગસ અરજીઓ અમારા પાસે આવે તો અજ્ઞાત લોકો વિરુદ્ધમાં અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવા જવાના છે સાહેબ. એટલે અમે તમને ખાસ જાણ કરવા માટે આજે આવ્યા છે. તમે ગંભીર નોંધ લેજો આ બાબતે. અને જે પણ અસામાજિક લોકો છે કે આવું બધું કરે છે સામાન્ય લોકોને હેરાન કરવા માટે, તો એવો થોડી એક્શન લેવાનો છે. બરાબર છે. કારણ કે વ્યારા વિધાનસભાની વાત કરીએ છે તો આજ દિન સુધી 17,000 થી ઉપર અરજીઓ આવેલી છે. બોગસ વાત મળી છે, બોગસ અરજી 17,000 ઉપર. ઇવન વોર્ડ નંબર 2 ની વાત કરું છું, ટેકનિકલ બૂથના અંદર 68 અરજી આવી છે. તો અમને એની કોપી પણ મળે તો વધારે સારું, એવી અમે રિક્વેસ્ટ કરીએ છીએ. ઓનલાઈન છે, ડેટા મળી જશે. ના પણ ફોર્મ 7 ખરું, ફોર્મ 7 છે. ફોર્મ 7 કરીને સહી કરી છે કે ચલો ભાઈ મારું નામ છે મહેન્દ્ર ગામિત, તો એનું નામ કમી કરવા માટે ફોર્મ 7 જે ખરું કે નહીં, એ કોઈ બોગસ માણસ સહી કરીને છે ને આજે ફોર્મ સબમિટ કરે છે. રજૂઆત આપી દો. હા, એ પણ અમે લેખિતમાં રજૂઆત આપી દઈએ છીએ. આપણે